એક છોકરો પોતાના માતા પિતા સાથે ફરવા માટે નીકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દીકરો પાછળ બેઠો હતો. પિતાને પોતાની આ ગાડી ખૂબ વહાલી હતી, એટલે ખૂબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચાલી રહી હતી. થોડીવાર પછી એક આધુનિક ગાડી આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ. પાછળની સીટ પર બેઠેલા દીકરાએ પિતાને કહ્યું, પપ્પા, આ ગાડી આપણી આગળ નીકળી ગઈ. હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો, આપણે એ ગાડીને ઓવરટેક કરી લઈએ. પિતાએ હસતા હસતા કહ્યું, બેટા, એ શક્ય નથી, કારણ કે આપણી ગાડી કરતાં એ ગાડીની કેપેસિટી વધુ સારી છે. હજુ તો વાત ચાલુ જ હતી ત્યાં ફરીથી એક કાર વાયુવેગે આવી અને સાઈડ કાપીને આગળ નીકળી ગઈ. છોકરાએ પિતાને કહ્યું, શું પપ્પા, તમે પણ આમ ગાડી ચલાવાતી હશે? આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઈ, જરા લીવરનો ઉપયોગ કરો. પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યું, તને આપણી આગળ નીકળી ગઈ એ કાર જ દેખાય છે? આપણા કરતાં સામાન્ય સ્થિતિની ઘણી કાર છે જે હજુ આપણી પાછળ જ છે. આ જે ગાડીઓ આગળ નીકળી રહી છે એ બધી જ ગાડીઓની આગળ નીકળવા આપણે જો લીવર દબાવીએ તો આપણે આગળ તો ન જ જઈ શકીએ, પણ ઉલટાની આપણી ગાડીને કંઈક નુકસાન થાય. છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતાં કહ્યું, પપ્પા, તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોક કર્યા કરો છો? હું એની સાઈડ કાપવા જઈશ તો મને પણ નુકસાન જ થશે ને? અને મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને દેખાય છે, પણ હું બીજા ઘણા વિદ્યાર્થી કરતાં આગળ છું, એ તમને કેમ નથી દેખાતું? મિત્રો, ભગવાને દરેકના ઘરે જુદી જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે. બીજા કોઈની સાથે આપણા સંતાનોની સરખામણી કરીને એની ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું તો ઉલટાનું આપણી સંતાનરૂપી ગાડીને જ નુકસાન થશે.